इतनी बड़ी जगह थी, अपना रूम इधर किधर था। अभी सुबह के बजे है 8 વાગી ગયા। અત્યારે ખાવા જઈશ, વહેલા નીકળવાનું હતું પણ 8 વાગવું થઈ ગયા। હજી કેદારનાથ જઈશું, કઈ બાજુથી જઈશું એ નક્કી નથી। આજે ખાવા જવાના છોડેલું છે। બે મિત્રો ગયા છે આગળ, ત્યાંથી નાસ્તો વાસ્તો કરી નીકળે। મારે 4 વાગ્યાનું અલાર્મ હતું ને, છતાં મેં 6 વાગ્યાનું કીધું। બોલ કઈ કેવું હે? 4 વાગ્યાનું લાગ્યું હતું, 6 વાગે હું લાગ્યો તો જોયું ને તો ના વાગ્યા હતા ને તમે પાછો બન ગયો ના ભાઈ કે હાય રાખો, હાય રાખો ખાવાનું વાત કરું તો વાત કરું। આ ભાઈ કે વહેલા જાગવાનું છે, જાગે કેટલા વાગે? 8:30 વાગે ભાઈ જાગ્યો। 4 વાગ્યાનું આ મોડું દેખાડો ભાઈ નો જીતનો થાય તો હા બરોબર। બીજું કઈ આમ ભાઈ અમને વહેલા પાસ જગાડે એ જાગો। બસો બધી ભૂલ છે, ટેક્સીના ભાડા અતિશય છે, આમ થાય વધારે જ થવાના છે। મળે ગાડી લેવા ગયા છે બે ભાઈ બંધ, ગાડી આવી જાય એટલે નીકળશું। મળીએ આગળ। સોડા પીવો ભાઈ, જો આ ગાડીમાં સામાન છે, આ ગાડી હું આખું છું અને આ ગાડી એક રાજસ્થાનના ભાઈ આખા જંગલ વિસ્તારમાં છે અત્યારે। જો મજો કેદારનાથથી નીકળી ગયા 3 ગાડી લઈને, અને આ રસ્તો જો થોડાક હેરાન થયા સીવી। એક હેલ્મેટ ચોરાઈ ગયો, રજીસ્ટ્રેશન થયું નથી, હજી આગળ હું જોવાનું બાકી છે એ જોયું જાય। આખા રસ્તા આવા છે કરવું વાળા। હું મારો હેલ્મેટ લાવ્યો નથી, આ હેલ્મેટમાં કઈ મોટો વ્લોગિંગ થાય નહીં। રસ્તા સારા છે પણ બને એટલું જલ્દી પહોંચવાનું છે। 16,800 રૂપિયા દીધા છે આ ગાડીઓના। એ હરિદ્વાર ટુ કેદારનાથ। કેદારનાથ હાઈવે નો માહોલ બદલાણો ભાઈ, મોસમ ઋષિકેશ કેદારનાથનો હાઈવેનો માહોલ બદલાતો જાય છે। ઉપર વાદળા થવા માંડ્યા, ઉપર વાદળા થવા માંડ્યા। તમારો નજારો જોવો, હરવા આવે જીવનમાં એકદમ તો એકદમ આવું જોઈએ। સિંગતાલી ગામ છે આ સિંગતાલી ગામ, એના રસ્તા અહીંયા આપણે ગાડીમાં વાગ્યો નીકળ્યા પાછળ ધુમાડા। ઋષિકેશથી 55 કિલોમીટર આવ્યા, નાસ્તા હાટું રોકાણ હતા। अभी उधर जाना है ना, उस रास्ते से। बहुत तीखी नो इधर तो ठंडी लगती है। टिकट लाएगा टाइट वाहेला तो टाइट तो पता नहीं કહેતા નથી 40 કિલોમીટર આગળ રહ્યા છીએ। અત્યારે ચા અને થેપલા ખાવા માટે ઉભા રહ્યા છે। આલુ પરાઠા તો કે આ ભાઈની ફરમાઈશ છે। ફરમાઈશ મારી નથી, પરોઠો તું બોલ્યો અમે તો સેવ મમરા ખાવા। અને તમે બધા કોમેન્ટ કરજો કે આ ભાઈ મોઢું જોઈને તમે કોઈ યાદ આવે। અને આ ભાઈને અમારે સેવ મમરા ખાવા છે। સેવ ઉમરા નમે ઓલા હળકતું તો એ જોયું હતું કે હા કેવું હળકતું? એ કેટલી જગ્યાએ હળકતું? એ કોઈ આ માળા ના હળગા?
કાંક રૂમ મળી ગયો તો અત્યારે રાત્રે 1:30 વાગે પહોંચ્યા હતા તો અત્યારે હું નીકળીએ છીએ જાઓ રજીસ્ટ્રેશન હજી બાકી છે મળીએ આગળ રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા પણ આ કહે છે કે તમારે હાલી જાય છે આઈડી દેખાડી દઈશો તો હવે શરૂ કરવી ટ્રેકિંગ થોડીક વારમાં નાસ્તા પાણી કરી મળીએ આગળ યાત્રા શરૂ કરી દીધી બોર્ડ આવી ગયું 12 વાગે શરૂ કરીએ હાલવામાં મારી જેવા નબળા હો થોડા કોઈ દી હાલતા ન હો તો સોનપ્રયાગથી ગૌરીકુંડ પહોંચતા તમારે 12 વાગે ચાલુ કર્યું હતું 2 વાગશે 2 વાગશે અહીં ગૌરીકુંડ પહોંચ્યા એ તો બહુ અઘરું છે મળીએ આગળ ગૌરીકુંડ ગરમ પાણીનો હા દેખાય આ રસ્તો છે આ રસ્તો છે હેલિકોપ્ટર તો નહીં દેખાય અમે પણ બહુ ટાઈટ છે જો ભાઈ પણ રાતે હવે હાવ લિમિટ પૂરી થઈ ગઈ હતી તું અંદર વી વાલી કડીક બેન કરતે શું કર શું કર નાસ્તો કરો બિસ્કિટ કરો થોડુંક તો ખા અલા કબજા આખો ડુંગરો આ ટેન્ટમાં રોકાણા હતા આ કંઈક આજુબાજુનો નજારો છે સવારનો હવે દર્શન કરવા જેવી 27 કિલોમીટર જય શ્રી કેદાર
સુનામી વખતે જે મંદિરને બચાવ્યું હતું ને એ આ ભીમશિલા કહેવામાં આવે. આ ભીમશિલા સામે દેખાય ને આ કાળ ભૈરવ મંદિર. म्हणून सकाळी तो फोन बाबांनी केला. નીકળી ગયા કેદારનાથથી. એક વાગ્યો છે. કેટલા વાગે જોઈ? અત્યારે તો હું એકલો જ છું, બધા પાછળ જ છે એટલે ઉતાવળમાં બને એટલા બનાવું છું. અત્યારના વાગ્યા છે 2:24. એટલે હજી છોટી લીંચોલી કોઈ ગયા છે. જો અહીંયા કેદારનાથ છે, અહીંયા આપણે છીએ, જ્યાં ગૌરીકુંડ. થાકી રહ્યા, ટાટિયા તૂટી ગયા છે. પાંચ કિલોમીટર બાકી છે. નીકળી ગયા, ઘરે જાઓ. કોને? હા વિશાલ. देख आजा आजा. किधर से? बिहार. बिहार से? ये राजस्थानी हम. बिंदास शुभम. क्या शुभम है? अपना बिंदास शुभम. अविनाश शुभम. चलो चल के जाना. देखिए बहुत लंबी लाइन है. थाई गया भाई, क्या घरे આવી ગયા. 9 વાગ્યા છે. હવે આરામ. જો આ બધા પહોંચી ગયા. किशन भाई ये सब भी आ गए खाना खा के. क्यों खाना पसंद नहीं आया तेरे को? खाना तो ठीक था पर क्या हुआ? मरी हुई यहाँ पर. इससे तो ना आते बढ़िया था. इससे तो अच्छा यहीं से दोग दे के निकल जाते या इसी से 1-2 वीडियो और रोक बना लेते. रोक रोक गंगाराम. हाँ. केदारनाथ आना चाहिए या नहीं आना चाहिए? भाई आना तो चाहिए. दिक्कत छोटी बंदी ये है. भाई देखिए कैमरा उल्टा पकड़ा है तूने. नो
ये लव मैरिज के बारे में पूछ रहा है हमारी कास्ट की। तो कर ले, तो तेरे भाई को क्या इसको दिक्कत कौन आ रही है उससे समझाए शादी अब? करने में? शादी नहीं कर सकते ना भाई कर ले, इधर देख, ऐसे। इधर रुक देख, हाँ रुक रुक। इधर पे देख। अरे उससे शादी करेंगे ना हाँ, तो ये से लोंडे कल मेरे को गांव में नहीं जीने देंगे, साले को मारेंगे भगाएंगे। ये देख लो ये कालिया, हाँ ये कालिया देख लो, कालिया ये ऐसे ये कालिया नहीं जीने देगा मेरे को, इसलिए भैया रहने देते हैं। सरकार पूरा पेपर लगा लेती है। 42 लाख है 6 साल का। 6 साल का या कितने कमरे हैं आपके इधर? 10 कमरों के 11 के 42 लाख 6 साल के, बहुत है। पर मिल भी जाता है ना। 6 महीने चलता है और सीजन चाले तब। अब सीजन है, मानसून में होगी तो थोड़ा कम होगी। जैसे मौसम ज्यादा होगा ना तब लोग आने शुरू कम होते हैं मानसून स्टार्ट होने पे। एक चौधर ही हो गया, दूसरे चौधर देते हुए। कोई नहीं। કાલ 9-10 વાગે પહોંચી ગયા હતા, અત્યારે નીકળવી છે। પાર્કિંગ માંથી ગાડી ઉઠાવીને બહુ થાક્યા, ફાટીને હાથમાં આવી ગઈ। જો આ રજીસ્ટ્રેશન કાઉન્ટર છે ને, અહીંથી ત્યાં સોનપ્રયાગ છે, એની આગળ તમે ગાડી ન લઈ જાય। પાર્કિંગ માંથી ગાડી ઉઠાવીને નીકળવી છે। હા જો ચલો, 3 ગાડીઓ તૈયાર છે, એકમાં સામાન, હવે રાજસ્થાની। एक गाड़ी નું ભાડું 413 रुपया આવ્યું, 413 रुपया लेखे। हाय बोल दे भाई। पार्किंग का है 12 घंटे का 8.60 पैसा, 12 घंटे का। उससे 1 मिनट भी ऊपर होगा तो आपका लगेगा 165 एक दिन का रुपये। 413 हो गया, सब साथ में ही होगा। आ छेल्ला दर्शन, ठीक है भाई, ठीक है। અમારો લડવૈયો આવ્યો જો, આ પેટ્રોલ પુરાવીને। તે પુરાવાનો હતો, પુરાવા હતો ને, તો આ કે પેટ્રોલ પુરાવે તો પેટ્રોલ જ નથી। 1:30 વાગી ગયો છે અને જમવાનું કાંક ખાવા રોકાણા છે। એકલી ધૂળમાંથી ભમીને એવા દેખાય। આ બધી ધૂળ જ છે, તો એ જ કહું છું। Poki ya, Poncing Jompe, ફાટી રહી Be Vandra, Uda, Olani Phati તારે કઈ બોલ દીપકાની ફાટી રહી। એમ નહીં, આ બોલ ચાલ, બોલતો દીકરો। ભારતની ઊંચામાં ઊંચી બંજી જમ્પિંગ માં ગંગા બંજી। Bharat में હા, ભારતની પહેલા ઊંચામાં ઊંચી છે જો, ઇન્ડિયાઝ હાઈએસ્ટ બંજી જમ્પિંગ। રિટર્ન થયું છે 80 જેવું, 80-82 કિલોમીટર જેવું છે, પહોંચવી ફટાફટ। આ જો આ ટીંગાય છે, આમાં દેખાતું નહીં હોય પણ નાનું અમથું બચ્ચું ટીંગાય। किसर न होते આપણે રૂમે પકી ગયા છીએ। રૂમ જોઈ લો, 2500 રૂપિયા ભાડું। પૂરેપૂરા થાકી રહ્યા છીએ, અત્યારે હુઈ જઈએ છીએ, મળી આગળ। ગાડીઓ મૂકી દીધી, હવે હરિદ્વાર બાજુ નીકળવી છે। બહુ ટ્રાફિક છે, ગાડીઓ કોઈથી ભાડે ન લેવાય હરિષિકેશમાં। ગુજરાતી ગલી બસો હાટું ગોતવી છે વિચાર। 2 ભાઈબંધ જોવા ગયા છે, પાક્યા કેટલા વાગ્યા? 12 વાગવામાં છે, 10-15 મિનિટની વાર છે। હોય ગયો પણ જદ્દાણા બહુ હેરાન છે। એનું પાણી ન હોય ને, આ બધું દુખે છે અત્યારે। ખાવાનું તો ઠીક મળે। આ ગુજરાતી ગલી છે। હાલો આપી નીકળી ગયા। અત્યારે
ચાર ને 41 થઈ છે. હરિદ્વારથી નીકળીએ છીએ. વાતાવરણ કંઈક આવું. મળીએ આગળ. અને ભૂલ્યા વગર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. દીપકભાઈ ની એક નંબર ની પાર્ટી કેવું છું જગા મજા બગડી કે હારી? એ તો બગડે જ ને. આયા તારના જો આ હુઈ ગયા તા હજી હતા જઈ ખોટું બોલે ની માં મરે. રતો હુઈ ગયા. હું તો તો હું ન હું તો હું જાગતો જ તો એલા. હું જાગ એમ નહીં, આપણે કેમ બસમાં હતા ટ્રેનમાં કેમ એવા ગાડીઓ દેખાતો નથી.